દાદા ભગત આવે. હા હા એટલે આ ખરા તડકાના ભગત આયે ત્યાં ગુડાણા એ પેટ હારું ભગવાન ભાઈ આવ્યા કરે. એ વાત હાલતો સાચી વાત છે પણ હવે સીતારામ. સીતારામ સીતારામ કા ભગત શું નીકળી ગયા? બસ તમને જોયા એટલે મેં કીધું હાલ આટો મારતો જામ. બેઠા છે ડાયરો. હા લોકોની બેઠા તો શું કરીએ? બીજું તો શું હોય? સા પીવી ભગત? ના રે ના, હું ચા ક્યાં પીઉં? સાહેબ ને કીધું એનું નામ જ ભગત. એમ? હા હવે ભાઈ માખણભાઈ આપી જો ને 10 રૂપિયા ને. નહીં, હું કાંઈ લેવા નથી આવ્યો. તો બાપુ હું તો કાંઈક તમને દેવા આવ્યો છું. લે ભગવાન ભાઈ બોલ. આનું નામ જ ભગત, હા આપણને કઈક દેવા આવ્યા. આની નામ જ સાધુ. હા એ લેવાની આશા ન કરે, બીજાને દીધે જ રાખે, એનું નામ જ તે સંત કહેવાય. હા તો બાપુ હા બોલો. અમારા માટે શું લાવ્યા તમે? તમારે હું જોવા એ બોલો ને. લે હાલે લે બોલો ભગવાન ભાઈ આમાં માખણભાઈ તમારે હું જો એમ કે ભગત તો જમવું છે? નાઈ, દાદા હું પૂછી દઉં હરખું. પૂછ ને કે બોલો હજી કતિકો કેમ નો આવ્યો? આમ તેમ તો પાછા માર ખબર છે. આવે તો આપણું જ ચાલુ રાખ. હા, એ તો સારું તો રાખું તો. હા હું છે ભગત તે? તો પૈસા પૈસા એટલે પૈસા ના ના ના, પૈસા ના અમે પ્યાર ન કરી. બોલો પૈસા ને પ્યાર નો કરે. જો ભગત, અમે તો કાંઈ લેતા નથી. ગામડે ગામડે ફરતા જઈએ અને ટુકડો કતીકો હજી જ્યાં મળે ત્યાં ખાઈ લઈ, અને કતીકો હજી ન મળ્યો. નામ હું કામ લે તું? ઈ ના ક્યાં લીધું? તો ટુકડો કતીકો એમ બોલ્યો. તું આમ ના માર ખવડાવી, બધું પાણી ફેરવી દે ભલાનું. હા બોલ ને તું. હું હા ભલે હું વાળે લે. આ ગામડિયા નો ખબર પડે ને. ના બધી બહુ ખબર પડે. ભાઈ ભગવાન હા આ કટીકો નામ કેમ બોલ્યા? કોને ખબર? એ રોટલો ટુકડો ને બટકો ને કટીકો ને એમ કે કીધું એને. એને કીધું કોનું કઈ હલ નો પૂછ્યું આમાં મને. ભાઈ કટકો કેતા કેતા કટીકો કહેવાય ગયું છે. ઓળખતો નહીં હોય ને કઈ. હે ઓળખતા નહીં હોય ને. ઈ ચાલી ઓળખતા હોય. હું ભગત હું જોવો? હાશ, પવન આવ્યો. હા હા પવન આવ્યો હો ભગત. હા